મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ। આજે આપણે ઓલ ટાઈમ ફેવરેટ એવી ગ્રીન ચટણી બનાવીશું, એટલે કે કોથમીર ફુદીનાની ચટણી બનાવીશું। આ ચટણી સેન્ડવિચ માટે, ચાટ માટે એકદમ પરફેક્ટ છે અને ખાસ એ વાત છે કે આજે જે ચટણી બનાવીશું એ લાંબા ટાઈમ સુધી ગ્રીન રહી શકે એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવીશું। અને સાથે સાથે એની અંદર એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું છે જેના કારણે ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવે। અને ખાસ કરીને જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ અને કોઈ કબાબ સાથે જે ચટણી સર્વ થતી હોય છે એવી જ ચટણીનો સ્વાદ આજે આ ચટણીમાંથી આવવાનો છે। તો એના માટે મેં કોથમીર લીધેલી છે અને એની સાથે ફુદીનો લીધેલો છે। અત્યારે કોથમીર બહુ જ સરસ આવે છે અને સાથે ફુદીનો પણ સરસ આવે છે, એટલા માટે જ્યારે પણ કોથમીર લેશું ત્યારે કોથમીરના આવા દાંડા પણ સાથે લેવાના છે, કારણ કે આ દાંડીમાં બહુ જ સરસ સુગંધ આવતી હોય છે અને આ સુગંધના કારણે ચટણી બહુ જ સરસ બનતી હોય છે। અને ફુદીનો પણ એકદમ સરસ એવો ફ્રેશ લીધેલો છે। તો આવી રીતે ફુદીનો મેં 100 ગ્રામ લીધેલો છે અને એની સાથે કોથમીર છે મેં 125 ગ્રામ લીધેલી છે, એટલે કે કોથમીર અને ફુદીનો બંને લીધેલા છે। અને હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ। આ ચટણી બનાવવા માટે આપણે આવા ઝીણા ગાંઠિયાનો ઉપયોગ કરીશું। ગાંઠિયા પણ લઈ શકો છો અથવા તો સેવ પણ લઈ શકો છો। 5 કપ આપણે ગાંઠિયા લીધેલા છે। આ ગાંઠિયાના કારણે ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થશે। એની સાથે 3 થી 4 નંગ લીલા મરચાં એડ કરીશું। થોડા તીખા હોય એવા લીલા મરચાં લીધેલા છે। એની સાથે જીરું ઉમેરીશું। 5 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરુંનો સ્વાદ ચટણીમાં હંમેશા બહુ જ સરસ લાગતો હોય છે। 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું। ખાસ કરીને મીઠું અને લીંબુ છે ચટણી બનાવતા હોઈએ એ જ ટાઈમે એડ કરવાનું છે, એના કારણે ચટણીનો કલર એકદમ સરસ રહેશે। ચટણી થોડીક રસ થઈ જાય અને પછી જો તમે મીઠું એડ કરશો કે લીંબુ એડ કરશો ને તો ચટણી શ્યામ થઈ જશે। હવે એની અંદર 1/4 ટીસ્પૂન આપણે સંચર પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી ખાંડ એડ કરીશું। ખાંડના કારણે એનો સ્વાદ બહુ સરસ આવશે અને કલર પણ બહુ સરસ આવશે। સાથે 1 ટીસ્પૂન તેલ એડ કરીશું। આ તેલના કારણે જે ચટણીનું ટેક્સચર છે એ બહુ જ સરસ આવશે। 1 ચમચી તેલ લેવાનું છે। હવે એની અંદર કોથમીર અને ફુદીનો એડ કરીશું। એના પહેલાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું, એટલે કે 1 નંગ લીંબુ છે એનો રસ મેં લીધેલો છે એ એડ કર્યો અને હવે કોથમીર અને ફુદીનો એડ કરી દેવાનો છે। કોથમીર લઈશું અને એની સાથે ફુદીનો એડ કરી દઈશું। બંને અડધા પ્રમાણમાં લીધેલા છે, થોડા થોડા એડ કરી અને ઉમેરતા જવાના છે, જેથી કરીને ચટણી સરસ રીતે પીસાઈ જાય। અને હવે ચટણીને ક્રશ કરી લઈશું। મેં જ્યારે કોથમીર અને ફુદીનો એડ કર્યા ત્યારે એકદમ પાણી નિતારી લીધું છે। પાણી નિતારીને જ હંમેશા કોથમીર ફુદીનો લેવાનો છે। જો એ રીતે તમે ચટણી બનાવશો ને તો એ ચટણી છે તમે લાંબો ટાઈમ સુધી એકદમ સરસ રાખી શકશો। જો એની અંદર પાણીનો ભાગ હશે તો તરત જ ચટણી શ્યામ પડવા માંડશે, કાળી પડવા માંડશે। મિશ્રણ અધકચરું પીસાય ને એટલે એની અંદર બાકીનો કોથમીર ફુદીનો ઉમેરી દેવાનો છે। ફરી પીસી લઈશું। હવે એની અંદર આઈસ ક્યુબ એડ કરી દેવાના છે। 5 થી 6 નંગ આઈસ ક્યુબ એડ કરી દઈશું, જેના કારણે ચટણીનો કલર એકદમ સરસ રહેશે। કારણ કે જ્યારે પણ મિક્સચર ફરે ને ત્યારે એની ગરમી લાગે છે અને મિક્સચરની ગરમી લાગવાના કારણે કોથમીર અને ફુદીનો થોડા બ્લેક પડી જાય છે, કારણ કે કોથમીર અને ફુદીનો એ બંને એવી ભાજી છે કે તરત જ શ્યામ થઈ જાય છે। એટલા માટે આપણે એની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું। આ આઈસ ક્યુબના કારણે જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ ધીમી પડી જશે અને એના કારણે ચટણીનો કલર એકદમ સરસ રહેશે।
જો કેટલો સરસ ચટણીનો કલર આવી ગયો છે ને એકદમ સરસ ગ્રીન કલર છે. અને મેં બધું પાણી નિતાર્યું હતું પણ આપણે આઈસ ક્યુબ એડ કર્યા છે એટલા માટે એકદમ સરસ રીતે ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને આપણે સ્ટોર કરી લઈશું. ચટણીને સર્વ કરી લઈએ.